માંગરોળ તાલુકાના તલોદરા ગામેથી માંગરોળ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલ વોકડાનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ પુલનું ધોવાણ થતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે અને અડધા જેટલા પુલનું ધોવાણ થયું છે। ગામ લોકોએ આ બાબતે તંત્રને રજૂઆત કરી હતી અને આ પુલ ઊંચો બનાવવાની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। આ પુલની હાલત એટલી ખરાબ છે કે કોઈ ચાલીને જતા હોય તો પગમાં સળિયા લાગી જાય અને વાહનોના ટાયરોમાં સળિયા ઘૂસી જતા અનેક લોકો હેરાન થાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। મારું નામ મુસાળ વિજયભાઈ છે, ગામ તલોદરા। હવે તલોદરાને માંગરોળને જોડતો મુખ્ય માર્ગ છે, જે આજુબાજુના 3-4 ગામને લાગે છે। 2 વર્ષથી આ પુલ તૂટેલ છે, સળિયા ઉપર આવી ગયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરતા, ગ્રામ પંચાયતને રજૂઆત કરવા હજી કોઈ નિવારણ આવેલ નથી અને આમાં સામાન્ય એક્સિડન્ટો ચોમાસામાં રોજને માટે થાય છે, છતાંય હજી કોઈ જાતનો જવાબ મળ્યો નથી તંત્ર દ્વારા।